પ્રમાણિત સ્વરૂપમાં લખો તો માઇનસ એમના એમ 15 તરી 45, 15 દુ 30, 15 ગયા 15 ગયા, ઉપર શું વધ્યું -3, નીચે શું વધ્યું 2. ઓકે, આ પ્રમાણિત સ્વરૂપ. હવે આમાં તમે જુઓ તો અહીં છેદ ઉડા તો 12 દુ 24, 12 તરી 36, તો એમ લખવાનું 12 તરી 36, 12 દુ 24, 12 12 ગયા, ઉપર -3 અને નીચે 2 આવી ગયા. ચલો અહીં જુઓ 8 તરી 24, 8 ચોક 32, 8 ગયા 8 ગયા, ઉપર 3 નીચે 4 અને આ માઇનસ, તો -3/4. ચલો ઓકે. હવે શું કહે છે પાંચમો દાખલો, -4/5 અને -2/3 વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ લખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ડાયરેક્ટ લખી નહીં શકીએ, કારણ કે અહીં છેદમાં 5 છે અને 3 છે, તો -4/5 છે અને આ -2/3 છે. તો બંનેના છેદ સરખા કરવા પડે પછી જ લખી શકો. તો 5 અને 3નો લસા લેવો પડે. 5 અને 3નો લો તો 3 × 5 અને 3 × 3, 5 1 1, 5 તરી 15 લસા આવ્યો. બરાબર. તો આ 5 છે તો 15 લાવવા હોય તો 5 તરી 15 એટલે ઉપર 3 વડે ગુણ્યા, નીચે 3 વડે, એટલે 4 તરી -12 અને 5 તરી 15. હવે આ 3 છે અને 15 લાવવા એટલે 3 પંચો 15, 5 દુ -10 અને 5 તરી 15. હવે 3 સમય સંખ્યા કહ્યું છે અને -10 અને -12ની વચ્ચે તો -11 જ આવે, એટલે 3 સમય સંખ્યા આપણને મળશે નહીં. તો શું કરીશું, ઉપર નીચે 2 વડે ગુણી દઈએ. ચલો આ 2 વડે ગુણો અને આ ગુણો, આને ગુણો આને ગુણો, તો 12 દુ 24 અને 15 દુ 30, 10 દુ 20 અને 15 દુ 30. તો હવે થઈ ગઈ. તો હવે લખીએ આપણે, તો જવાબ બરાબર -20 છે એના વચ્ચે એટલે -21/30, -22/30, -23/30. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થઈ ગયો. -1/2 અને -2/3 વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ લખો. તો -1/2 અને -2/3. આમનો લસા કેટલો આવે? 6 આવે, એટલે 2 તરી 6, એટલે 3 × 3, 3 દુ 6, 3 દુ 6 એટલે 2 દુ 4, 3 દુ 6. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો 3 સમય સંખ્યાઓ, તો આમાં વચમાં નહીં આવું, તો આપણે ઉપર નીચે કેટલા વડે ગુણીએ? 4 વડે ગુણીએ. ચલો જેનાથી ગુણવું હોય ગુણાય, એવું કંઈ જરૂરી નહીં. 4 તરી 12, 6 ચોક 24, ચોગું ચોગું 16, 6 ચોક 24, આવું લખી દઈએ જવાબ. -12 અને -16 છે તો એની વચ્ચેની થાય -12 એટલે -13/24, -14/24, -15/24. ઓકે, ચલો આગળ થઈ જાય. -2/3 માટે 5 સમાન સમય સંખ્યાઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો -2/3 હોય તો કેટલી લખવાની કહ્યું છે? 5 કહ્યું છે. બરાબર. તો અહીં જોજો, -2/3 5 લખવાની છે. તો આ 1, બીજી -2/3, ત્રીજી અહીં લખીએ -2/3, ચોથી -2/3 અને પાંચમી -2/3. 5 કીધું છે એટલે 5 વખત લખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો શું કરીશું? તો કશું કરવું નહીં, ઘણા બધા જવાબો મળે. તો પહેલાં 5 કીધું છે, ઉપર નીચે 2 વડે ગુણી દેવાના, પછી 3 વડે ગુણવાના, પછી 4 વડે ગુણવાના, પછી 5 વડે ગુણવાના અને પછી 6 વડે ગુણવાના. તો ચલો અહીં શું આવશે? 2 દુ 4, 3 દુ 6, 3 દુ 6, 3 તરી 9, 4 દુ 8, 4 તરી 12, 5 દુ 10, 3 પંચો 15, 6 દુ 12, 6 તરી 18. બસ વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ થઈ ગયો. ચલો એ રીતે -3/4 માટે 5 સમય સંખ્યાઓ. ચલો પહેલી -3/4, બીજી -3/4, ત્રીજી -3/4,
ચોથી -3/4 અને બીજી 3/4. તો પહેલાં શું કરીશું? ઉપર નીચે 2 વડે ગુણો, પછી 3 વડે ગુણો, પછી 4 વડે ગુણો, પછી 5 વડે ગુણો, પછી 6 વડે ગુણો. તો જુઓ શું આવે? 3 દુ 6, 4 દુ 8, 3 તરી 9, 4 તરી 12, 4 તરી 12, ચોગું ચોગું 16, 5 તરી 15, 5 ચોગ 20, 6 તરી 18, 6 ચોગ 24. ઓકે, આ રીતે ગણવાનું છે. હવે અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું છેદ ઉડાડવાના. 9 દુ 18, માઇનસ એમના એમ, 9 તરી 27, 9 ગયા 9 ગયા, ઉપર -2, નીચે 3 આવી ગયા. ચલો અહીં જુઓ, 6 તરી 18, 6 ચોગ 24, 6 6 ગયા, -3/4, 4 દુ 8, 4 પંચો 20, 4 4 ગયા, -2/5. તો 7મા દાખલામાં આટલું આવ્યું. ચલો 8મો જોઈએ. શું કહે છે 8મું? એક સંખ્યા રેખા દોરી -3/4 દર્શાવું. તો ધારો કે ફૂટપટ્ટી ચલો પડી છે, હું દોરી દઉં. તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. હવે માઇનસ છે, બરાબર છે, એટલે 0થી આવે, 0થી આ બાજુ આવશે, બરાબર, માઇનસ છે એટલે. હવે કેટલા કાપા કરવાના? 4. તો આ 1 2 3 અને આ 4, બરાબર. તો આ કયો કહેવાય? -1/4, -2/4, -3/4 અને -4/4, એટલે -1 આવ્યો. -3/4 આટલા છે એટલે આ દર્શાવી દીધું. ઓકે, ચલો આગળ. નીચેનામાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓ છે? તો -8/12 અને બીજો છે -10/15. છેદ ઉડાડવાના અને જે થાય ચલો ઉડાડીએ. 4 દુ 8, 4 તરી 12, 4 ગયા 4 ગયા, -2/3. અહીં 5 દુ 10, 5 તરી 15, 5 ગયા 5 ગયા, એ -2/3 અને નીચે -2/3. તો છે ચલો -15/20, -12/16. તો 5 તરી 15, 5 ચોગ 20, 5 ગયા 5 ગયા, અહીં -3/4. અહીં લખો ને 4 દુ 4 તરી 12, ચોગું ચોગું 16, 4 ગયા 4 ગયા, -3/4. તો આમાં શું આવશે? છે, બંને સરખું આવે તો છે -6/15, -27/45. 3 દુ 6, 3 પંચો 15, 3 ગયા 3 ગયા, -2/5. 9 તરી 27, 9 પંચો 45, -3/5. અહીં -2/5 અને -3/5, એટલે અહીં શું આવશે? નથી. -21/35, -24/40, 7 તરી 21, 7 પંચો 35, 7 ગયા 7 ગયા, શું વધ્યું? -3/5. 8 તરી 24, 8 પંચો 40, 8 8 ગયા, તો -3/5. આ -3/5 અને આ -3/5, એટલે હા અથવા છે, જે કરવો. અહીં છે કર્યા છે એટલે છે કરતું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો સરવાળા કરવાના છે. ખરેખર આટલી જગ્યા અપાય નહીં, પણ આ લોકોએ આપી દીધી છે. આમ તો ખરેખર જોઈએ વધારે. ચલો જોતા રહેજો. હો, અહીં 4 છે, છેદમાં 4ના 4 લખી દઉં. અહીં 4 દુ 8, 8 9 10 11, એટલે 11/4. અહીં છેદમાં 2 છે તો 2 લખી દઉં. 2 તરી 6 ને 1 7. વિદ્યાર્થી 4 અને 2નો લસા કેટલો આવે? તો લસા 4 આવશે. તો 11/4 હોય અને 7/2 છે. હવે લસા આવશે 4, તો 4 એકા 4. હવે લસા 4 એટલે 2 દુ 4. અહીં લખવું એટલે લખી દેવાનું લસા 4. હવે જોઈએ તો 11 એકા 11, 4 એકા 4, 7 દુ 14, 2 દુ 4. અહીં છેદમાં 4, 11 + 14.
ચારના એક 5, એકના એક 2, 25/4. હવે વિદ્યાર્થી મિત્રો મિશ્રમો ફેરવો તો 4 એમના એમ, 4નો ઘડિયો બોલવાનો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોગું ચોગું 16, 4 પંચ 24, 4 છંગ 24. તો 4 છંગ 24, 25માંથી 24 જો એટલે 1, એટલે 6.1 આવો. બરાબર, આ રીતે ગણવાનું છે. ચલો આ જુઓ. બરાબર એમના એમ 6 નીચે હોય તો એમના એમ 6 તરી 18, 18માં 5 ઉમેરો 18, 19, 20, 21, 22, 23 વત્તા 3 એમના એમ 3 ચોક 12 ને 1 13. આમાં લસા કેટલો આવશે? લસા આવશે 6 આવશે. તો 23/6 એમના એમ 6 એકા 6, 13/3 હોય 3 દુ 6, 23 એકા 23, 6 એકા 6, 13 દુ 26, 3 દુ 6. તો આ 6 એમના એમ 6 7 8 9, 2 ને 2 4. હું આને ફેરવો એટલે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચ 34, 6 36, 6 સીતો 42, 6 8 48, અને 49માં 48 જાય એટલે એ 8.1. ચલો આ જુઓ. -9/2, 4 લસા આવે એટલે 2 દુ 4, વત્તા 11/4, 4 એકા 4, 9 દુ 18, 2 દુ 4, 11 એકા 11, 4 એકા 4, અહીં 4 મૂકી દો. -18 વત્તા -11, 4 એમના એમ 8 ને 1 9, 1 ને 1 2, એટલે 29. આ 4 એકા 4, 4 50 છંગ 24, 4 સીતો 28, 29માંથી 28 જાય એટલે 1, તો -7.1. ચલો આ જુઓ. અહીં છેદમાં 3 હોય તો 3, 3 દુ 6 ને 1 7, આ માઇનસ એમના એમ 2 એમના એમ 2 તરી 6 ને 1 7, -7/2, લસા 6 આવશે એટલે 3 દુ 6 આવશે, -7/2 એટલે 2 તરી 6 આવશે, 7 દુ 14, 3 દુ 6, 7 તરી 21, 3 દુ 6. બંને છેદ સમાન છે. -14 અને માઇનસ એટલે 4 ને 1 5, 2 ને 1 3, -35/6. તો 6 એમના એમ 6 પંચો 30, 6 34 વધી જશે એટલે 6 પંચો 30, 35માંથી 30 જાય એટલે 5, -5.5. ઓકે, ચલો આગળ જુઓ. બાદ બાકી કરવાની દાખલા બધા સેમ જ છે, પણ જગ્યા આ લોકોએ ઓછી આપી છે. ચલો જુઓ, કંઈ વાંધો નહીં. અહીં લસા 24 આવશે એટલે 11/12, -5/24. હવે 12 હોય 24 કરવા એટલે 12 દુ 24, 24 છે એટલે 1 ગુણ્યા 1, 11 દુ 22, 12 દુ 24, 5 એકા 50, 24 એકા 24, 24 એમના એમ 22માંથી 5 બાદ કરો, 24 એમના એમ 17, 18, 19, 20, 22, એટલે 17/24 જવાબ આવશે. ચલો બીજો જુઓ. 8 એમના એમ 8 દુ 16, 17, 18, 19, ઓછા એમના એમ 12 એમના એમ 12 તરી 36 ને 1 37. હવે 8 અને 12નો લસા આવે તો 24 આવે, તો 19/8 એટલે 8 તરી 24, 37/12 એટલે 12 દુ 24, 19 તરી 57, 8 તરી 24, 37 દુ 7 દુ 14નો ચોકડો વધ્યો 3 દુ 6 ને 1 7, 12 દુ 24, 24 એમના એમ 57 ઓછા 74. હવે 7માંથી 4 જો એટલે 3, 7 4 5 6 7. અહીં ઉભા રહો ક્યાંક ભૂલ તો નથી, ચેક કરીએ. ના, ભૂલ નથી, બરાબર છે. આ લીટી લોબી 57માંથી 74 ને 74માંથી 57 બાદ કરવા પડશે. અહીં રફ પેજમાં બાદ કરીએ 74 ઓછા 57 એટલે અહીંયા આવશે 6 અને 14, 14માંથી 7 જાય એટલે 7, 6માંથી 5 જાય 17 આવ્યા ભાઈ. તો 57 74, 17, આ 24 એમના એમ, આ માઇનસ છે તો -17/24. ચલો રેડી છે. આગળ જોઈએ. અહીં જોઈએ તો 10 એમના એમ
10 છંગ 60 ને 3 63 ઓછા એમના એમ 15 એમના એમ 15 દુ 30 અને 31. લસા કેટલો આવશે? 10 અને 15નો લસા 30 આવશે. તો 63 ભાગ્યા 10 એટલે 10 તરી 30. 31 ભાગ્યા 15 તો 15 દુ 30. 3 તરી 9. 3 છંગ 18. 189 10 તરી 30. 2 એકા 2. 2 તરી 6. 15 દુ 30. 30 એમના એમ. 189 બાદ 9માંથી 2 જાય તો 7. 8માંથી 6 જાય તો 2. એકડો એમના એમ. 187 ભાગ્યા 30 છે. તો 30 એમના એમ. 30 ચોક 120 અને 7 બાદ આવે એટલે 4.7 30 આ જોઈ લો. 8 એમના એમ. 8 ચોક 32 33 34 35. 6 એમના એમ. 6 દુ 12 અને 13. હવે 6 અને 8 6 તરી 18 24 આવશે લસા એટલે 35 ભાગ્યા 8 8 તરી 24. 13 ભાગ્યા 6 એટલે 6 ચોક 24. 3 પંચો 15નો પોચડો વધી 1 3 તરી 9 ને 1 10. 8 તરી 24. 13 ચોક 52 અને 6 ચોક 24. 24 એમના એમ. 5માંથી 2 જાય તો 3. 10માંથી 5 જાય તો 5. હવે 24 53 ભાગ્યા 24. તો 24 એમના એમ. 24 દુ 48. 49 50 51 53 5. 2.5 એવો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો 10 પતી ગયા. હવે આગળ લઈ લઈએ. 12મો ગુણાકાર કરવાનો છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો એ જોજો. જો 9 અહીં 27 છે તો એના ભાગ પાડીએ. 9 તરી 27. અહીં 20 છે તો 5 ચોક 20. અહીં 28 છે તો 28 લઈએ તો 7 ચોક 28. 21 છે તો 7 તરી 21. જે છેદ ઉડતા હોય ઉડાડી બાકી લખી દેવાનું. છેદ ઉડ્યો જો તગડો ગયો તગડો ગયો, ચોગડો ગયો ચોગડો. 9 પંચો 45. સતીયો સતીયો 49. 45 ભાગ્યા 49. 5 ના પડે તેમ ના એમ. 18 ના પડે 3 છંગ 18. 8 ના પડે 4 દુ 8. 25 ના પોચે 25. પોચ ગયા. પછી 2 તરી 6. બસ આવું નહીં પડે. 3 તરી 9 અને 5 ચોક 20 આવે. ઓકે, ચલો આ જુઓ. 11 એમના એમ. 16 છે એટલે ચોગું 16. 4 એમના એમ. 11 તરી 33. 11 ગયા 4 4 ગયા. ઉપર 4 નીચે 3 આવી ગયા. ઓકે, વાર્તા પૂરી. પણ વાર્તા પૂરી નહીં થઈ હતી. આ શુદ્ધ છે એટલે 3 આવે. 3 એકા 3 આવે એટલે 1.1 અહીં જો 9 છેદમાં હોય તો 9 મૂકી દઉં. 9 દુ 18. 18 ને 7 25. 35 એમના એમ. 12 એમના એમ. હું છેદ ઉડાડો. પોચે 25. 12 એટલે 3 ચોક 12. 9 એટલે 3 તરી 9. 35 એટલે 5 સીધો 35. 5 ગયા. 3 ગયા. ઉપર વધ્યું 5 ચોક 20. નીચે 7 તરી 21. 20 ભાગ્યા 21. ચલો આગળ. અહીં ભાગાકાર કરવાનો છે ને. જેવો 8 નીચે હોય તો 8 એમના એમ. 8 પંચો 40. 40 ને 5 45. ભાગ્યા 4 એમના એમ. 4 દુ 8 ને 1 9. 45 ભાગ્યા 8. ભાગ્યાના ગુણાકાર. 4 ઉપર અને 9 નીચે. હવે 9 પંચો 45. 4 દુ 8 તો 5 ભાગ્યા 12 અને ફેવરો એટલે 2 એમના એમ. 2 દુ 4. 4 એટલે 2.1 ધ્રુત. આ 5 એમના એમ. 5 તરી 15. 16 17 18 તો -18 ભાગ્યા 5. ભાગાકાર એમના એમ. 9 ભાગ્યા 20 એમના એમ. -18 ભાગ્યા 5 એમના એમ. ભાગાકારના ગુણાકાર એટલે આ બદલાઈ જાય. ઉપર 20 થાય અને આ 9 થાય. આવું છેદું જાઓ. 9 દુ 18. 5 ચોક 20. 4 દુ -8 આવ્યો. તો બીજામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? -8 આવશે. ઓકે, ચલો હવે ત્રીજો જોઈએ. ત્રીજામાં શું થાય? -11 ભાગ્યા 8 એમના એમ. ભાગાકાર એમના એમ. 16 એમના એમ. 16 દુ 32 ને 33. ચલો -11 ભાગ્યા 8 એમના એમ. આ ભાગાકારના ગુણાકાર કરો એટલે વ્યસ્ત થાય. 16 ઉપર અને 33 નીચે. 11 તરી 33. 8 દુ 16. ઉપર -2 અને નીચે 3 તો -2 ભાગ્યા 3. ચલો આ જુઓ.
4 એમના એમ, 4 તરી 12, 13 14 15, તો 15 ભાગ્યા 4, ભાગ્યાકાર એમના એમ, 9 ભાગ્યા 16 એમના એમ, -15 ભાગ્યા 4, ભાગાકારના ગુણાકાર, 16 ઉપર ગયા, 9 નીચે આવ્યા, ચોગું ચોગું 16. હવે અહીં જુઓ તો 3 તરી 9, અહીં જુઓ તો 3 પંચો 15, 3 ગયા 3 ગયા, ઉપર શું વધ્યું? 5 ચોગ 20 વધ્યા. અને નીચે શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? અહીં તમે જુઓ તો અહીં ઉપર 5 ચોગ 20 અને નીચે કેટલા વધે છે? તો 3 ઉપર વધશે. નીચે તો અહીં 1 ઉડી ગયું છે એટલે 3 વધશે. આ માઇનસ છે તો માઇનસ. હવે આ 3 એમના એમ, 3 છંગ 18 અને 18 19 એટલે 2, તો કેટલો આવ્યો? -6.2. માઇનસ હોય ત્યાં કૌંસ કરી દેવાનું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે સાચા. ચલો આ શું કહે છે? હવે ચડતા ક્રમમાં ગોઠવીને લખો. હવે વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં લખવામાં આવે તો પહેલાં તો છેદ બધાના સરખા નથી. જો 2 3 4 5, તો શું કરવું પડે? પહેલાં લસા લેવું પડે. 2 3 4 અને 5. તો 2 એકા 2, 3માં ના ચાલે તેમના એમ, 2 દુ 4, 5 એમના એમ, 2 1 એમના એમ, 3 એમના એમ, 2 એકા 2 અને 5. આવું 3 લઈએ, 3 1 1 1 5, 5 લઈએ તો 1 1 1 1, 5 તરી 15, 15 દુ 30 દુ 60 લસા આવ્યો. તો બધાને છેદમાં 60 કરવાના. ચલો 1/2 છે તો કેટલા વડે ગુણવાના? 2 એટલે 30 ગુણો એટલે 60 આવી જશે. 30 એકા 30, 30 દુ 60. ચલો બીજો 1/3 છે એટલે 60 લાવવા હોય તો 20 ગુણવા પડે. તો 20 એકા 20 અને 20 તરી 60. ચલો 1/4 છે તો 4 હોય 60 લાવવા હોય તો 15 ગુણવા પડે. 15 એકા 15, 15 ચોક 60 અને 1/5 છે તો 60 લાવવા હોય તો 5 12 પંચો 60 થશે ને, તો 12 12 ગુણી દેવાના. ઓકે, 12 એકા 12 અને 12 પંચો 60. હવે જવાબ લખી દઈએ. હવે ચડતા ક્રમમાં હોય તો સૌથી નાની સંખ્યા આવે. બરાબર? ઉડ કરે છે, ઉડપટ્ટી કંઈક મૂકવું પડશે, અહીં મૂકવું કંઈક. હવે ચડતા સૌથી નાની કઈ છે? 30 છે, 20 છે, 15 છે અને 12 નાની છે. તો આ 1/5 આવ્યો, પછી 1/4 આવ્યો, પછી 1/3 આવ્યો અને પછી 1/2 આવ્યો. આ રીતે ગણવાનું છે. ચલો એ જ રીતે આ ગણવાનું. 3 4 6 12, તો 3 4 6 12. આ છે તો લસા તો ડાયરેક્ટ મળી જશે આનો. તો આનો લસા કેટલો આવશે? 12 આવશે, એટલે ગણવાની જરૂર નથી. તો 2/3 હોય એટલે 3 ચોક 12, એટલે 4 દુ 8, 4 તરી 12. ચલો બીજો 3/4, 4 છે એટલે 3 ગુણી દો, તો 3 તરી 9 12. 5/6 છે એટલે 6 દુ 12, તો 5 દુ 10 અને 6 દુ 12. અહીં 7/12 છે એટલે 12 એકા 12, 7 અને 12. હવે જવાબ લખીએ. ચડતો ક્રમ છે એટલે સૌથી નાની 8 9 10 ને 7 વાળી નાની એટલે 7/12, પછી 8 નાની છે એટલે 2/3, પછી 3/4, પછી 5/6. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. સંખ્યા રેખા દોરી 3/2, 5/2, -7/2 દર્શાવો. ચલો તમને બતાવીને હું બતાવી દઉં છું. તો પહેલી બતાવવાની છે 3/2. હવે 3/2 છે વિદ્યાર્થી મિત્રો, અહીં જોજો. આ સંખ્યા કોની વચ્ચે આવે? તો 1 અને 2ની વચ્ચે આવે. એટલે 0 કરી દઈએ, અહીં 1 કરી દઈએ અને અહીં 2 કરી દઈએ. બરાબર છે? હવે અહીં તમે જુઓ તો કઈ સંખ્યા બની? એ 3/2 છે એને બતાવવાનું થાય. આના આપણે ફેરવીએ તો 2 એમના એમ, 2 એકા 2, 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ. એટલે 1 અને 2ની વચ્ચે 2 કાપા પાડવાના, 1 અને 2. તો આ જે સંખ્યા છે એ 1 પૂર્ણાંક થયું, 1/2. એટલે આયરી 3/2 કહેવાશે. ચલો બીજી કઈ છે? 5/2. તો આને કરો તમે તો 2 એમના એમ, 2 દુ 4, 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ. એટલે આ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ કોની વચ્ચે આવે? 2 અને 3ની વચ્ચે આવે. તો 0 1 2 3, 2 કાપા પાડવાના, આયરી સંખ્યા. તો અહીં કેટલા આવશે? 1/2, 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ એટલે આ 5/2 આવશે. ચલો ત્રીજી કઈ છે? -7/2. તો આના ફેરવો તો 2 તરી 6 અને
તો 3 અને 4ની વચ્ચે આવશે તો અહીં 0 આવશે. અહીં -1, -2, -3, -4 માઇનસ એટલે આટલા આવશે -3.2. આ અહીંયા આવી, આ અહીંયા આવી, આ અહીંયા આવી. ઓકે, સ્વાધ્યાય પૂરો.